गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે વિવર્તનની ચર્ચા કરી કે વિવર્તન કેવી રીતે મળે, વિવર્તન એટલે શું એની થોડી સમજૂતી મેળવેલી, વિવર્તન કેવી રીતે મળે, એક સ્લિટનો ઉપયોગ કરીને ફ્રોનહોફર વિવર્તન એની આપણે ચર્ચા કરેલી, અને વિવર્તનની શરતો, ખાસ તો એની શરતો છે કે અધિકતમ માટેની શરત કઈ અને ન્યૂનતમ માટેની શરત કઈ। તો જે વ્યતિકરણની શરતો હતી એના કરતા ઉલટી એનો મતલબ કે વ્યતિકરણમાં સહાયકની શરત હતી એ વિવર્તનમાં ન્યૂનતમની શરત થઈ જાય। એટલે પદ તફાવત n લેમ્ડા હોય તો વ્યતિકરણમાં એને સહાયક કહેતા હતા, વિવર્તનમાં એને ન્યૂનતમની શરત કહીએ છીએ। વ્યતિકરણમાં n નું મૂલ્ય 0 1 2 3 થી શરૂ થાય, એટલે 0 થી શરૂ થાય, 0 1 2 3 વગેરે। વિવર્તનની અંદર n ના મૂલ્યો 1 થી શરૂ થાય। અને એ જ રીતે વ્યતિકરણમાં વિનાશકની શરત જે હતી n + 1/2 લેમ્ડા, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે। તો વિવર્તનની અંદર એ શરત અધિકતમ માટે હતી, n + 1/2 ઇન્ટુ લેમ્ડા, જ્યાં n બરાબર 1 2 3 વગેરે, ± 1 2 3 વગેરે। તો આ શરતોની આપણે ચર્ચા કરી। હવે આપણે મુખ્ય વસ્તુ એ સમજવી છે કે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો ભેદ શું। આમ તો રિચાર્ડ ફેનમેન નામના વૈજ્ઞાનિકે એવું કીધું છે કે એમાં બહુ ભેદ નથી, એની સ્પષ્ટ રીતે જુદું પાડી શકાય, અલગ જ, કે અહીંયા એકલું જ વિવર્તન થાય છે, અહીંયા એકલું જ વ્યતિકરણ થાય છે, એવું નથી। એની કોઈ સ્પષ્ટ અલગ વ્યાખ્યા આપી શકાય નથી। આમ તો વ્યતિકરણનો યંગનો પ્રયોગ હોય 2 સ્લિટનો, તો એમાં વિવર્તન પણ થાય છે અને વ્યતિકરણ પણ થાય છે। આપણને નવાઈ લાગે કે 2 થતું હશે તો પછી 2 ભેગું કેમ ના બને। આપણે શીખ્યા બંને અલગ અલગ, પણ વાસ્તવમાં એ જ 2 સ્લિટનો પ્રયોગ છે યંગનો। એમાં જો ફેનમેને એવું કીધું આપણને કે 2 ઉદ્ગમોની જ વાત હોય તો એને આપણે વ્યતિકરણ કહીશું, પણ ઘણા બધા ઉદ્ગમોની વાત કરવાની હોય તો એને વિવર્તન કહીશું। એ બી થોડું કન્ફ્યુઝન વાળી વસ્તુ છે। આપણે ખાલી 2 સ્લિટના પ્રયોગની વાત કરીએ કે 2 સ્લિટનો પ્રયોગ આપણે જ્યારે લઈએ છીએ યંગનો, ત્યારે બંને સ્લિટમાંથી બહાર નીકળતા તરંગો એ સંપાત થાય છે, તરંગ અગ્રો, એ તરંગ અગ્રો છે એકબીજા પર સંપાત થાય છે અને પડદા પર એની અસર જોવા મળે છે। એ અસરને આપણે વ્યતિકરણ અસર કીધી 2 સ્લિટ હોય ત્યારે, S1 અને S2 2 ઉદ્ગમ લીધા ત્યારે। એક સ્લિટ એમાંથી જતો પ્રકાશ બીજી 2 સ્લિટ વાળા પડદા પર આપાત કર્યો, એટલે 2 સ્લિટમાંથી બહાર નીકળ્યો, તો પડદા પર જે અસર જોવા મળી આપણને એ વ્યતિકરણ અસર છે। પણ ખરેખર ધારો કે બેમાંથી કોઈ એક સ્લિટની હું વાત કરું તો એ સ્લિટ પર જે પ્રકાશ આપાત થાય છે અને પછી બીજી બાજુ જાય છે તો એ ફેલાય છે તો ખરું, એ પ્રકાશ ફેલાય છે, કે સીધો એ સ્લિટની જેટલી જ પહોળાઈમાં આગળ જતો નથી। જો 2 સ્લિટમાંથી જતા પ્રકાશ એ પોતપોતાનો જ માર્ગ જાળવી રાખી અને આગળ જતા હોત તો એ 2 કિરણો આપણને દેખાતા, કોઈ સંપાતીકરણ ના થતું। પણ એ સ્લિટમાંથી નીકળતો પ્રકાશ એ અમુક ફેલાય છે અને ફેલાતો આગળ જાય છે। ટોર્ચનો પ્રકાશ આપણે કેવો જોઈએ છે, સાદી ટોર્ચ હોય તો ટોર્ચની આગળનો જે ભાગ હોય એ વર્તુળાકાર છે, પછી એ પ્રકાશ આગળ જાય છે તો સામે દિવાલ પર જે સર્કલ બનશે ટોર્ચના પ્રકાશથી, એ સર્કલ આ ટોર્ચનો જે સર્કલ છે આગળ કાચનું, ટોર્ચની આગળ જે સર્કલ એના કરતાં મોટું રચાશે, મતલબ કે પ્રકાશ ફેલાવે। હવે આ તો એ ટોર્ચનો પ્રકાશ હતો, એ આખી વસ્તુ જુદી છે, પણ અહીંયા સ્લિટમાંથી જતો પ્રકાશ પણ એ રીતે ફેલાય છે, એ રીતે બીજી સ્લિટમાંથી આવતો પ્રકાશ ફેલાય છે અને બેના તરંગો એકબીજા પર શું થાય છે, સંપાત થાય છે। જે બિંદુએ સંપાતીકરણ થાય છે ત્યાં વ્યતિકરણ થાય છે। પણ આ પ્રકાશ ફેલાયો, આપણે એવું કહીએ કે પ્રકાશ ફેલાયો, આગળ જતા એનો વિસ્તાર વધતો જાય છે, તો આ પ્રકાશ ફેલાયો અને વિસ્તાર વધતો ગયો, એ કઈ અસર છે, વિવર્તન અસર છે। એટલે સ્લિટ પાસે પહેલું વિવર્તન થાય, અને જો એક જ સ્લિટ હોય તો એકલી વિવર્તન અસર હોય, પછી વ્યતિકરણ નહીં। હા, વ્યતિકરણ ખરું, પડદા પર આપણે અસર જોવા માટે પાછું વ્યતિકરણ, કે એ ભાગ પ્રકાશિત દેખાય કે અપ્રકાશિત દેખાય, બરાબર। 2 સ્લિટ હોય તો બંને સ્લિટ પાસે વિવર્તન તો થાય જ છે, આગળ જતા એ તરંગોનું સંપાતીકરણ થાય છે, અલગ અલગ ઉદ્ગમના તરંગોનું,
અને એની અસર પડદા પર આપણને જોવા મળે છે એ વ્યતિકરણ અસર છે. એટલે થોડુંક તમને એવું લાગે કે આ બધું ભેગું ભેગું શું છે એમ, પણ મુખ્ય એના તફાવતના 2-3 મુદ્દા આપણે ખાલી યાદ રાખવાના છે. કે વ્યતિકરણ અસર તમારે જોવી હોય તો 2 ઉદ્ગમની જરૂર પડે છે, જ્યારે વિવર્તન માટે 2 ઉદ્ગમ જરૂરી નથી. વ્યતિકરણમાં 2 અને પાછા સુસંબદ્ધ ઉદ્ગમોની જરૂર પડે, જ્યારે વિવર્તનમાં તો એક જ ઉદ્ગમની જરૂર છે. એટલે સુસંબદ્ધ અસુસંબદ્ધ એવું કશું વિવર્તનમાં આવતું નથી. બરાબર? એટલે વ્યતિકરણમાં મુખ્ય વસ્તુ શું, તો 2 સુસંબદ્ધ ઉદ્ગમોની જરૂર પડે જ વ્યતિકરણમાં. જ્યારે વિવર્તનમાં એક જ ઉદ્ગમ હોય તો ચાલે, એક ઉદ્ગમથી આપણને વિવર્તન અસર મળી જાય છે. એટલે પેલામાં 2 ઉદ્ગમ કમ્પલસરી છે, આમાં એવું જરૂરી નથી. પછી બીજો તફાવત, એની તીવ્રતાની વાત કરીએ તો જે અગાઉ આપણે ચર્ચા કરેલી છે કે વ્યતિકરણની અંદર બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા સમાન હોય છે અને બધી શલાકાઓની પહોળાઈ પણ સરખી હોય છે. જ્યારે વિવર્તનમાં તો મધ્યસ્થ અધિકતમ છે એની તીવ્રતા વધુ અને એની પહોળાઈ પણ વધુ, જ્યારે બાકીના અધિકતમો છે એની પહોળાઈ એની તીવ્રતા ક્રમશઃ ઘટતી જાય છે. વિવર્તનમાં એવું હોય. એટલે બધી શલાકાઓની પહોળાઈ સરખી ના હોય. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધારે, તીવ્રતા પણ વધારે, બાકીના અધિકતમો છે એની તીવ્રતા ક્રમશઃ શું થાય છે, ઘટતી જાય છે. એટલે આ બીજો મુખ્ય એનો તફાવત. તો 2 તફાવતના મુદ્દા ખાસ એના યાદ રાખવાના. બુકમાં આપ્યા છે તફાવતના મુદ્દા, પણ એ તમે વાંચીને પણ ખ્યાલ સમજી શકો એવી વસ્તુ છે. બીજું કે એક સ્લિટ વડે વિવર્તન આપણે રોજબરોજની ઘરની પ્રવૃત્તિમાં અથવા તો ઘરે જાતે આ કેવી રીતે જોઈ શકીએ, તો એમાં બ્લેડનું ઉદાહરણ આપીએ કે 2 બ્લેડ, દાઢી કરવાની જે બ્લેડ આવે એવી બ્લેડ જે તમે બાયોલોજીની અંદર ડિસેક્શનમાં પણ વાપરો છો, છેદ લેવા માટે જે બ્લેડ વાપરીએ છીએ તે બ્લેડ એટલે તમને ખબર છે. તો એવી 2 બ્લેડ, ધારો કે આ એક બ્લેડ છે, આમ થોડો આકાર જુદો હોય છે પણ આ કિનારી તો એની એકદમ સ્ટ્રેટ જ હોય. તો બીજી બ્લેડ એની જોડે એવી રીતે પકડવાની કે બેની વચ્ચે એક સહેજ ગેપ રહે. આ 2 બ્લેડની વચ્ચે થોડીક ગેપ રહે. અહીં ગેપ તમે જોઈ શકો છો. અને એક બલ્બ લેવાનું, એક રંગી પ્રકાશ વાળો. આમ તો બીજો અલગ પ્રકાશ, એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ હોય તો એ ચાલે. સફેદ પ્રકાશ એટલે એક રંગી ના કહેવાય, ધ્યાન રાખો. સફેદ પ્રકાશ એ તો 7 રંગોનું સંયોજન છે. પણ ધારો કે તમે એકલો રેડ કલર આપતો પ્રકાશ બલ્બ હોય, માત્ર એમાંથી રેડ કલર જ આપણને મળે છે, લાલ કલર મળે છે, તો એક રંગી. તો આ 2 બ્લેડને એ રીતે પકડવાની અને બલ્બની સામે રાખો તો એ ગેપ જે છે એમાં તમે જોશો ને તો તમને પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત એવા પટ્ટા જોવા મળશે. એ વિવર્તન અસર છે. તમે બ્લેડ ના હોય ને આપણી જે આ 2 આંગળી છે, ધારો કે એક આંખ બંધ કરી દો, એક આંખ બંધ કરીને 2 આંગળીની સામે એ 2 આંગળીની વચ્ચે જે ગેપ છે એ ગેપમાંથી તમે પ્રકાશ જોવા પ્રયત્ન કરો, બલ્બનો પ્રકાશ ગેપમાંથી. પણ એ ગેપ બહુ મોટી નથી રાખવાની, ધ્યાન રાખો. જો વધારે મોટી ગેપ રાખશો તો કશું નહીં, સીધો બલ્બ તમને દેખાશે. પણ એ ગેપ 2 આંગળીઓ એકબીજાને ટચ જ કરી રાખવાની. એટલે અહીંયા વચ્ચેના ભાગમાં કોઈક જગ્યાએ તમને થોડી ગેપ દેખાશે. તો એ ગેપમાં બલ્બનો પ્રકાશ તમારે જોવાનો, તો તમને કાળી લાઈનો વચ્ચે જોવા મળશે. પ્રકાશિત, અપ્રકાશિત. એટલે પ્રકાશિત ભાગ હોય તો પ્રકાશ દેખાવાનો, પણ વચ્ચે બાજુમાં પાછો અપ્રકાશિત ભાગ એટલે લીટીઓ દેખાય તમને. તો એ શું છે? વિવર્તન અસર છે. કઈ અસર છે? વિવર્તન અસર. અહીંયા બ્લેડનું ઉદાહરણ આપ્યું છે. સાદું 2 આંગળીઓથી પણ તમે એ વિવર્તન અસર શું કરી શકો, જોઈ શકો. પણ એ જે 2 આંગળીઓની વચ્ચેનું અંતર છે એ ઘણું, અને ધ્યાનથી જોવાનું. 2 આંગળીઓ તમારે એકદમ સ્થિર રહેવી જોઈએ, કોઈ એક પોઝિશનમાં સ્થિર થઈ જવાનું આપણે, અને ગેપ ઓછી હોવી જોઈએ. તો લાઈનો જેવું તમને દેખાશે. એ વિવર્તન અસર છે. કઈ અસર છે? વિવર્તન અસર. એટલે આ ગેપ છે એ કેટલી હોય તો મિલીમીટરના ક્રમની હોય. સેન્ટીમીટરનો એ 10મો ભાગ, અને મિલીમીટરમાં પાછું 0.1 મિલીમીટર, 0.2 મિલીમીટર એવું. ખ્યાલ આવ્યો? એટલે બહુ જ ઓછી ગેપ હોય તો એવી ગેપમાંથી આવતા પ્રકાશને તમે જોશો તો તમને એમાં વિવર્તન અસરો જોવા મળશે.
આ એક સાદી પ્રવૃત્તિ જે ઘરે તમે વિવર્તન અસર જોઈ શકો એની વાત થઈ, બરાબર. તો એ પણ એક નાનો પ્રશ્ન આપ્યો છે, એમાં કોઈ સૂત્રો કે એવું કશું આપણે તારવવાનું નથી. બીજું, આપણે યંગના પ્રયોગ પરથી જે વ્યતિકરણ જોતા હતા અને પછી એની પહેલા આપણે વ્યતિકરણની શરતો પણ શીખ્યા. જો શરતોમાં એક સહેજ અલગ વસ્તુ આપણે સમજવી છે વ્યતિકરણમાં, એ જ વસ્તુ વિવર્તનમાં પણ લઈ શકીએ. વ્યતિકરણમાં સહાયક વ્યતિકરણની શરત, સહાયક વ્યતિકરણની શરત આપણે આવી લીધી છે. પદ તફાવત એટલે કે xd upon capital D બરાબર n લેમ્ડા, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે, બરાબર. તો આ સૂત્રમાં કોઈ જગ્યાએ થીટા નથી, થીટા કે સાઈન થીટા કે એવું કશું નથી. પણ ખરેખર યંગનો પ્રયોગ જે છે એ યંગના પ્રયોગની ભૂમિતિ પરથી અહીંયા હું થીટા લાવી શકું. એક સામાન્ય આકૃતિ એની આપણે બનાવી દઈએ. યંગના પ્રયોગમાં આવી ગોઠવણ હતી આપણી. એમાં આટલું અંતર આપણે સ્લીટથી પડદાનું અંતર કેપિટલ ડી લેતા હતા. પડદાના મધ્ય બિંદુથી જે બિંદુએ શલાકા રચાય એ અંતર આપણે x લેતા હતા અને બે ઉદ્ગમો વચ્ચેનું અંતર એને d લેતા હતા. આવી ગોઠવણ હતી આપણી. એટલે x d અને d એટલે અહીંયા લખ્યા છે તે. એમાં અહીં જે ખૂણો બને છે, જો મધ્ય બિંદુથી p બિંદુને જોડતો એક રેખાખંડ અલગથી આપણે લીધો. આપણા ઉદ્ગમમાંથી જતા કિરણ તો એક આ બાજુ છે અને એક આ બાજુ છે, પણ આ એક અલગ લાઈન આપણે દોરી છે મધ્ય બિંદુ અને p બિંદુને જોડતી, બરાબર. ધારો કે મધ્ય બિંદુ o કહી દો, તો આ ખૂણો થીટા બને. હવે આ આકૃતિની અંદર આ કાટકોણ ત્રિકોણ એક બને છે OPM, જે નામ આપવું હોય તે આપણે આપી શકીએ. તો આ જે કાટકોણ ત્રિકોણ બને છે એની અંદર હું tan થીટા લઉં તો મને શું મળે? તો આ ખૂણાનો tan લઉં તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે x upon d મળે. tan થીટા બરાબર શું મળે? x upon d. ખૂણો નાનો હોય, આ બે ઉદ્ગમો વચ્ચેનું અંતર કેટલું રાખવાનું એવું કીધું છે આપણે, તો મિલીમીટરના ક્રમમાં. આ તો બોર્ડ પર આપણે આટલું વધારે અંતર બતાવીએ છીએ. વાસ્તવમાં બે ઉદ્ગમો કેવા હોય? આવા એકદમ નજીક નજીક હોય, એટલે એમની વચ્ચેનું અંતર બહુ ઓછું થવાનું. એ અંતર ઓછું થવાનું તો આ અંતર ઓછું થવાથી આ ખૂણો પણ બહુ નાનો થવાનો, સૂક્ષ્મ ખૂણો થવાનો. 1 ડિગ્રી તો ભાગ્યે જ હોય એવું, 1-2 ડિગ્રી તો ભાગ્યે જ થાય. તો ખૂણો અત્યંત સૂક્ષ્મ હોય, થીટા સૂક્ષ્મ હોય, તો tan થીટા લગભગ થીટા લઈ શકાય ને એને લગભગ sin થીટા પણ લઈ શકાય. નાના ખૂણાઓ માટે તમે tan થીટાનું મૂલ્ય જુઓ, sin થીટાનું મૂલ્ય જુઓ, એ સરખું જ હશે અને એ થીટા જેટલું જ હશે રેડિયન માપમાં. કયા માપમાં? રેડિયન માપમાં. તમે લોગ ટેબલમાં ચેક કરી શકો છો. નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટના ખૂણાઓમાં શરૂઆતના મૂલ્યો બેના સરખા હશે. તમે 1 ડિગ્રી વાળી લાઈનમાં આડી લાઈનમાં જોજો, નેચરલ સાઇનમાં પણ જુઓ અને નેચરલ ટેન્જન્ટમાં પણ જુઓ, તો પહેલી લાઈન બેની સરખી જ હશે 1 ડિગ્રીની સામે, કે 6 મિનિટ, 12 મિનિટ, 18 મિનિટ, 24 મિનિટ, 36 મિનિટ. આ બધા મૂલ્યો નેચરલ સાઇન અને નેચરલ ટેનમાં સરખા હશે. એટલે કે નાના ખૂણા માટે આ બે સરખા હોય તો ટેનની જગ્યાએ હું સાઇન લખી શકું. શું લખી શકું? સાઇન. એટલે સાઇન થીટા બરાબર હું શું લઈ શકું? x upon d. સાઇન થીટા બરાબર હું શું લઈ શકું? x upon d. કેમ? નાના ખૂણાની વાત છે એટલે બે સરખા લઈ શકાય. અને અહીંયા વ્યતિકરણ અને વિવર્તનની અંદર ખૂણાઓ નાના જ હોય, કારણ કે બે સ્લીટો વચ્ચેનું અંતર અથવા તો સ્લીટની પહોળાઈ બહુ ઓછી હોય છે, mm ના ક્રમની, મિલીમીટરના ક્રમની, બરાબર. તો આ સૂત્રમાં x upon કેપિટલ d ની જગ્યાએ હું શું લખી શકું પદ તફાવતમાં? તો sin થીટા લઈ શકું. આપણે tan નહીં લઈએ. tan લો કે sin લો કોઈ ફરક નથી પડતો. કેમ? કે બંને સરખા જ છે. પણ આપણે અહીંયા લઈશું શું? sin થીટા. તો x upon કેપિટલ d ની જગ્યાએ sin થીટા લઉં તો આ એક d વધે, એટલે કે d sin થીટા બરાબર n લેમ્ડા. આ ખૂણાના સ્વરૂપમાં આ શરત યાદ રાખવાની. અને થીટા અત્યંત સૂક્ષ્મ હોય તો હજુ પણ એવું કરી શકું કે sin થીટાને બદલે થીટા લઈ શકું, એટલે d થીટા બરાબર n લેમ્ડા.
ડી થીટા બરાબર હું શું લઈ શકું? n લેમ્ડા. એવું છે વિનાશક વ્યતિકરણમાં, ખાલી આ બાજુ જુદી આવશે, બાકી આ બાજુ તો સરખી જ આવશે. વિનાશક વ્યતિકરણમાં x d upon d છે, આને પદ તફાવત કહેવાય, ભૌમિતિક પદ તફાવત છે. સહાયક હોય તો n લેમ્ડા, અને વિનાશક હોય તો n પ્લસ 1/2 લેમ્ડા, જે સૂત્ર આપણે લખેલું છે તે. પણ અહીં તો સાઈન થીટા લઈ શકીએ. ઘણી વખતે સાઈન થીટા લઈએ, કોઈ વખતે બહુ જ નાનો ખૂણો હોય તો, અને નાના જોવાના તો આપણે સાઈન થીટાને બદલે થીટા પણ લખી શકીએ. એટલે આ સૂત્રનો ઉપયોગ કોઈ વખતે દાખલાઓ કે એમસીક્યુ સોલ્વ કરવા માટે થાય તો આપણે ધ્યાન રાખવું, કારણ કે આ સૂત્ર કોઈક જગ્યાએ વપરાશે. એવું જે વિવર્તનમાં છે, વિવર્તનમાં તો ઓલરેડી આપણે a થીટા એવું લખ્યું જ છે. વિવર્તનમાં a થીટા આવું લખેલું છે, a થીટા બરાબર n પ્લસ 1/2 લેમ્ડા. તો એકચ્યુઅલી આ થીટા એ કોની જગ્યાએ લખેલા આપણે? સાઈન થીટાની જગ્યાએ. હજુ અહીંયા મારે ફેરફાર કરવો હોય તો ax અપોન કેપિટલ D. જ્યાં a એટલે શું? અહીંયા જુઓ, બે સ્લિટ વચ્ચેનું અંતર હતું એને d વડે દર્શાવ્યું. જ્યારે વિવર્તનની અંદર કોઈ એક સ્લિટ, આપણે સિંગલ સ્લિટ વાપરતા હતા, તો એ સ્લિટની પહોળાઈ આ અંતર, આ સ્લિટની પહોળાઈ જેમાંથી પ્રકાશ પસાર થવાનો, એને શાના વડે દર્શાવી? તો a વડે દર્શાવી. તો અહીંયા d ની જગ્યાએ આપણે a આવી ગયા. d ની જગ્યાએ શું આવી ગયું? a બરાબર n પ્લસ 1/2 લેમ્ડા. તો આ થીટાને બદલે જરૂર પડે તો તમે સાઈન થીટા પણ લખી શકો. નાના ખૂણા માટે સાઈન થીટા બરાબર થીટા થાય, એટલે ax અપોન કેપિટલ એવું સૂત્ર થઈ ગયું. અને આને જે પદ તફાવત કહેવાય, તો આ શરત કોની થઈ? અધિકતમની. વિવર્તનમાં અધિકતમની શરત, જે અહીંયા વિનાશક માટે હતી, n પ્લસ 1/2 લેમ્ડા, આ બાજુ વિનાશક માટે હતી વ્યતિકરણમાં, અહીં અધિકતમની શરત બની ગઈ. અહીં સહાયકની શરત છે, એ અહીંયા ન્યૂનતમની શરત બની જાય. બરાબર? પણ એમાં એક પદ આ દાખલ થાય એટલું યાદ રાખવાનું. અહીં તો આપણે a થીટા લખતા જ હતા, પણ આમાં આપણે થીટા વાળું પદ નહોતા લખતા, એ હવે આપણે ધ્યાન રાખવું. બરાબર? તો શરતોનો ઉપયોગ દાખલાઓ ગણવા માટે થશે. અને આમાં લેમ્ડા એટલે તરંગ લંબાઈ છે. જે તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશ આપણે વાપરતા હોય તો 4000 થી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે હોય. દ્રશ્ય પ્રકાશ વાપરીએ આપણે અહીંયા વ્યતિકરણ અને વિવર્તનમાં આપણે દ્રશ્ય પ્રકાશનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે એ તરંગ લંબાઈનું મૂલ્ય 4000 થી 8000 ની વચ્ચે આવતું હોય, લગભગ 6000 5000 એની આજુબાજુ હોય. જો આ તમે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ યાદ રાખો, એનો ફાયદો શું? તો કોઈક વખતે વ્યતિકરણનો કોઈ પ્રશ્ન છે ને એમાં અજ્ઞાત તરંગ લંબાઈ આપી છે તમને, મતલબ કે એ તરંગ લંબાઈ શોધવાની છે, યંગનો જ પ્રયોગ છે એવું સમજો, અને તમારો જવાબ 4000 થી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે નથી આવતો, મતલબ કે 500 એંગસ્ટ્રોમ આવે છે, તમારો જવાબ 500 એંગસ્ટ્રોમ આવ્યો એવું સમજો, તો થોડુંક વિચારવાનું આપણે કે અહીં દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થતો હોય તો 500 એંગસ્ટ્રોમ તો તરંગ લંબાઈ ના જ આવે. એટલે તમે ગણતરીમાં કોઈ જગ્યાએ ભૂલ કરી છે એવું સમજવાનું અને ફરી ચેક કરવાનું. તમારો જવાબ કેટલાની વચ્ચે આવવો જોઈએ? દ્રશ્ય પ્રકાશ હોય તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે. અને મોટે ભાગે અહીંયા એવા પ્રશ્નો આપ્યા હશે 4000 5000 કે 6000 એટલાની રેન્જમાં તરંગ લંબાઈ હશે એંગસ્ટ્રોમ એકમમાં, પછી મીટરમાં કન્વર્ટ કરવી હોય તો થાય. એટલે આ એક વસ્તુ ધ્યાન રાખવાની. બરાબર? બીજો એક પ્રશ્ન છે અહીંયા કે કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલે સુધી લાગુ પાડી શકાય, એની રેન્જ શું? કિરણ પ્રકાશશાસ્ત્ર પ્રમાણે આપણે શું સમજીએ છીએ કે પ્રકાશ સીધી લીટીમાં જ ગતિ કરે છે. કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે આગળના ચેપ્ટરમાં આપણે એવું ધાર્યું છે, પરાવર્તન અને વક્રીભવનની જે ઘટનાઓ સમજ્યા એમાં આપણે એવું જ લીધું છે. એમાં તરંગ સ્વરૂપ એવું કશું લીધું નથી, અથવા તરંગ અગ્રો નથી લીધા, સીધું કિરણ સ્વરૂપ લીધું છે. તો કિરણ સ્વરૂપ કેટલે સુધી લાગુ પાડી શકાય? ધારો કે એક સ્લિટની વાત છે, એક સ્લિટ કે જેની પહોળાઈ a જેટલી છે, સ્લિટની પહોળાઈ એને a વડે દર્શાવીએ. પછી પ્રકાશની તરંગ લંબાઈ એને લેમ્બડા વડે દર્શાવીએ. મોટે ભાગે સ્લિટની પહોળાઈ એ લગભગ આપણે મિલીમીટરના ક્રમની લઈએ છીએ એવું કીધું, અને તરંગ લંબાઈ જોઈએ એંગસ્ટ્રોમમાં છે, એંગસ્ટ્રોમ એકમમાં.
એટલે બંને બહુ નાના મૂલ્યો છે ટૂંકમાં, પણ તરંગ લંબાઈ એ આના કરતાં નાની છે, વધારે નાની છે એ કરતાં. બરાબર. હવે ધારો કે એ પ્રયોગની અંદર અહીંયા આપણે સ્લિટ રાખી છે, એક સ્લિટ રાખી છે, અહીં પડદો રાખ્યો છે, અને પડદા પરના કોઈ બિંદુએ ધારો કે આપણને પ્રથમ અધિકતમ મળે છે. જો અધિકતમ એટલે સેન્ટરમાં ના હોય, આ પડદાના સેન્ટરમાં તો મધ્યસ્થ અધિકતમ હોય, પણ મધ્યસ્થ અધિકતમથી અમુક અંતરે આપણને પ્રથમ અધિકતમ મળે છે પી બિંદુએ, અને અહીંયા જે ખૂણો છે સમક્ષ ક્ષિતિજ સાથે આ તરંગ કિરણે બનાવેલો ખૂણો ધારો કે થીટા છે. તો આપણે શરત વિવર્તનમાં જે શરત લખી કે a થીટા બરાબર n લેમ્ડા, ધારો કે આ ન્યૂનતમની શરત છે, ન્યૂનતમ હોય કે અધિકતમ હોય, આપણે આ શરત લખી ધારો કે, તો આ n બરાબર ધારો કે 1 લઈ લો, n બરાબર 1, તો a થીટા બરાબર લેમ્ડા મળ્યું. a થીટા બરાબર આપણને શું મળ્યું? લેમ્ડા. એટલે ખૂણો જે મળે છે આપણને થીટા, એ ખૂણો લેમ્ડા અપોન a મળે છે. આ ખૂણાનું મૂલ્ય મને મળી ગયું. બહુ જ નાના ખૂણા છે એટલે sin થીટા લેવાની જરૂર નથી, થીટા લઈ શકીએ. હવે આને આધારે અહીંયા મારે જે અધિકતમ મધ્યસ્થ અધિકતમ છે, ધારો કે આ પ્રથમ ન્યૂનતમ મળ્યું એવું સમજો, પ્રથમ ન્યૂનતમ. હવે અહીંથી જેટલા અંતરે મધ્યસ્થ અધિકતમથી જેટલા અંતરે પ્રથમ ન્યૂનતમ છે એટલા જ અંતરે આ બાજુ પણ પ્રથમ ન્યૂનતમ મળે આપણને, બંને બાજુ પ્રથમ ન્યૂનતમ મળે. હવે આટલે પ્રથમ ન્યૂનતમ છે, બીજું પ્રથમ ન્યૂનતમ અહીંયા છે, તો આ વચ્ચેનો ભાગ શું? તો વાસ્તવમાં આ અધિકતમ છે, આટલું મધ્યસ્થ અધિકતમ. આ કેટલું છે? મધ્યસ્થ અધિકતમનો વિસ્તાર વધારે હોય એટલે એ મધ્યસ્થ અધિકતમ થયું. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, આ ખૂણો થીટા છે, બહુ જ નાનો છે એટલે આને આખાને પણ હું થીટા ગણી શકું. તો મધ્યસ્થ અધિકતમ, આ થીટા એટલે અધિકતમની કોણીય પહોળાઈ છે, પણ પડદા પર એની રેખીય પહોળાઈ કેટલી? તો રેડિયન માપમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એવું સૂત્ર છે આપણી જોડે. તો એની પહોળાઈ મારે ગણવી હોય, પડદા પરની પહોળાઈ, તો પડદા પરની પહોળાઈ આપણે ગણી શકીએ. રેડિયન માપમાં આવું લઈએ છીએ આપણે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા, અથવા ત્રિજ્યા ગુણ્યા ખૂણો. હવે પડદાથી સ્લિટનું અંતર, આ અંતર ધારો કે હું z વડે દર્શાવું વિવર્તનની અંદર. આમ તો d વડે દર્શાવીએ છીએ આપણે, પણ અહીંયા z વડે દર્શાવીએ. તો આ z એ શું થાય? અહીંથી મેં એક ચાપ લગાવ્યો છે ટૂંકમાં, આને કેન્દ્ર તરીકે રાખી પરિકર હોય આપણી જોડે, તો એક છેડો અહીંયા છે અને પેન્સિલને અહીંયા આપણે ચાપ તરીકે આ ચાપ લીધો, તો આ ત્રિજ્યા થઈ, એટલે z એ ત્રિજ્યા થઈ ગઈ. તો ત્રિજ્યાની જગ્યાએ મારે z લખવાના, ખૂણો તો થીટા જ લખવાનો, અને ચાપ એટલે શું? પહોળાઈ થઈ, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, જેને આપણે આ જે અંતર છે એ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કીધી. તો અહીંયા આ થીટા જે છે એને હું શાના વડે ગુણી દઉં તો આ ચાપ થઈ જાય, એટલે કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ મળે. જો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે કે z થીટા, શું થાય? z થીટા. પણ થીટા બરાબર આપણે શું લીધું? લેમ્બડા અપોન a, એટલે કે z લેમ્બડા અપોન a, z લેમ્બડા અપોન a. આ એની પહોળાઈ થઈ, રેખીય પહોળાઈ થઈ મધ્યસ્થ અધિકતમની. હવે બીજી એક વસ્તુ કે આ સ્લિટની પહોળાઈ આટલી જ છે. આપણે અહીંયા સ્લિટની જે પહોળાઈ લીધી એ આટલી જ પહોળાઈ લીધી છે, બરાબર? આ a જેટલી સ્લિટની પહોળાઈને આપણે a કહીએ છીએ, સ્મોલ. ધારો કે મારે પડદા પર
આ જે અંતર છે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી લઉં તો જ કિરણો એ સીધી લીટીમાં ગતિ કરે છે એવું કહેવાય, નહીં તો પછી ફેલાઈ ગયા એવું કહેવાય. આ તો કિરણ પ્રકાશશાસ્ત્રની આપણે વાત કરીએ છીએ કે કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલા અંતર સુધી વાપરી શકાય. હું ઝેડ નું એવું કયું મૂલ્ય લઈ શકું, જેમ જેમ વધારે દૂર રાખીશું પડદો એમ શું થશે, પડદો જેટલો વધારે દૂર હશે એટલી મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધશે. આપણે ધારો કે ટોર્ચ છે આપણા હાથમાં, ટોર્ચમાંથી નીકળતો પ્રકાશ હું દિવાલથી, સામેની દિવાલથી 20 ફૂટ દૂર ઊભો છું અને ટોર્ચથી પ્રકાશિત કરું છું. રૂમમાં બીજે અંધારું છે, ખાલી ટોર્ચ જ આપણે ચાલુ કરીએ અને ધારો કે દિવાલ હશે તો દિવાલ પર આપણને એક પ્રકાશિત સર્કલ દેખાશે. ટોર્ચનો જે આગળનો ભાગ છે એના કરતાં તો મોટું દેખાશે. હવે ધીરે ધીરે હું નજીક જઉં છું ટોર્ચ લઈને તો પેલું સર્કલ કેવું થશે, દિવાલ પર બનેલું સર્કલ નાનું થતું જશે, કારણ કે આપણે નજીક જઈએ છીએ. અને બહુ જ નજીક જતો રહો 2-5 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર, તો જેટલું સર્કલ ટોર્ચની આગળના ભાગમાં હશે એટલું દિવાલ પર તૈયાર થશે. તો એ કિરણ પ્રકાશશાસ્ત્ર થયું. મારે એવું લેવું છે કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે, આટલે દૂરથી હું ટોર્ચ રાખું છું તો ત્યાં સર્કલ મોટું બને છે. ધારો કે આનું ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર છે તો ત્યાં 10 સેન્ટીમીટર સ્ક્વેર બનશે. પણ અહીં 2 સેન્ટીમીટર સ્ક્વેર છે તો દિવાલ પર પણ મારે 2 સેન્ટીમીટર સ્ક્વેર લેવું છે તો નજીક જવું પડે. એટલે કે આ પડદો જે ઉદ્ગમની નજીક રાખવો પડે. કેટલું લેવું હોય તો અહીં એ જેટલી ગેપ છે આ સ્લિટની પહોળાઈ, તો પડદા પર પણ મારે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ જેટલી જ લેવી છે. કેટલી લેવી છે? a. એનો મતલબ કે z લેમ્બડા અપોન a એ લગભગ કોના જેટલું કરી દેવું છે? z લેમ્બડા અપોન a એટલે કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ મારે કોના જેટલી લેવી છે? a જેટલી લઈ શકું. એટલા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય. ટાઇટલ આપણું એવું છે કે કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલે સુધી લાગુ પાડી શકાય, કેટલા અંતર સુધી? તો મધ્યસ્થ અધિકતમની વિવર્તનની અંદર મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ રેખીય પહોળાઈ z લેમ્બડા અપોન a એ લગભગ કોના જેટલું થવું જોઈએ? a જેટલું. એટલા અંતર સુધી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો. અને આવું થયું તો આમાં z કેટલા થાય? એટલે પછી અંતર મારે શોધવું પડે ને કે પડદો છે સ્લિટથી પડદો કેટલો દૂર રાખું. તો z બરાબર શું થાય? a આ બાજુ આવતા હશે એટલે a સ્ક્વેર અપોન, અને આ અંતરને zf કહેવાય છે, ફ્રેનલ અંતર કહેવાય છે. એટલે zf વડે દર્શાવાય. zf એટલે કે આ સૂત્ર પ્રમાણે મળતું અંતર a સ્ક્વેર અપોન લેમ્બડા જેટલું અંતર, a સ્ક્વેર અપોન લેમ્બડા જેટલું અથવા એના કરતાં ઓછું અંતર રાખીએ તો કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય. પણ જો zf કરતાં વધારે અંતરે પડદો રાખીએ તો કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય નહીં. પછી તરંગ પ્રકાશશાસ્ત્ર પ્રમાણે પ્રકાશ પછી એનો વિસ્તાર છે વધતો જવાનો. ખ્યાલ આવ્યો? એટલે આ એક સામાન્ય મુદ્દો છે, પણ એમાં એક સૂત્ર યાદ રાખવાનું છે. ફ્રેનલ અંતર કહેવાય એને. zf ને શું કહેવાય? ફ્રેનલ અંતર, કે જે અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય. ફ્રેનલ અંતર zf, એનું સૂત્ર શું યાદ રાખો? a સ્ક્વેર અપોન લેમ્બડા, જ્યાં a એટલે શું? સ્લિટની પહોળાઈ, અને લેમ્બડા એટલે શું? તરંગલંબાઈ, આપાત પ્રકાશની તરંગલંબાઈ. તો એક આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. આના આધારે પણ દાખલા ગણવાના આવશે. તો 2 માર્કમાં પૂછી શકાય એવો એક આ પ્રશ્ન છે કે કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલા અંતર સુધી અથવા કેટલે સુધી લાગુ પાડી શકાય. તો zf બરાબર a સ્ક્વેર અપોન લેમ્બડા જેટલા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય. એટલું અથવા એના કરતાં ઓછું, પણ એના કરતાં વધારે નહીં. બરાબર? તો આ એક પ્રશ્ન પણ થયો. એટલે જો અત્યારે હાલ આપણે કેટલી ચર્ચા કરીએ, વ્યતિકરણ અને વિવર્તનનો મુખ્ય ભેદ, એ તફાવતની ચર્ચા થઈ. બરાબર? બીજું આપણે એક સ્લિટથી થતું વિવર્તન વ્યવહારમાં અથવા ઘરમાં આપણે જોવું હોય તો પેલા 2 બ્લેડનું ઉદાહરણ છે. બ્લેડની જગ્યાએ 2 આંગળી વચ્ચે પણ તમે એવી જોઈ શકો છો. તમે હમણાં પણ ટ્રાય કરી શકો છો. તમે અત્યારે આ લેક્ચર જુઓ છો તે વખતે સહેજ એને પોઝ કરી અને તમે ટ્રાય કરી શકો છો કે બલ્બની સામે 2 આંગળીઓ એવી રીતે રાખો કે 2 આંગળીની વચ્ચે ગેપમાં તમને પ્રકાશિત અપ્રકાશિત લાઈનો દેખાશે, ઊભી લાઈનો આમ દેખાશે. બરાબર? અને જો સારી રીતે આપણે પડદાની વ્યવસ્થા કરીએ તો પડદા પર એની અસર પણ દેખાય કે જ્યાંથી પ્રકાશ આવે છે એ સિવાય રૂમમાં બધે અંધારું હોવું જોઈએ, ડાર્ક રૂમ હોવું જોઈએ. પ્રકાશનું ઉદ્ગમ જ ખાલી તમારી આંગળીઓ પર જ પ્રકાશ આપાત થવો જોઈએ, બીજી કોઈ જગ્યાએ આજુબાજુમાં જવો જોઈએ નહીં.
એવી ગોઠવણ આપણે કરી હોય અને સામે પડદો રાખ્યો હોય તો એ પડદા પર તમને પ્રકાશિત અપ્રકાશિત એવી લાઈનો જોવા મળે. એ સહેલાઈથી એકદમ ઘરે આપણે વ્યવસ્થા કરી શકતા નથી, પણ બે આંગળીઓની વચ્ચે ડાયરેક્ટ તમે જુઓ તો એ જોઈ શકો છો. એટલે એક એની ચર્ચા આપણે કરી. અને એક આ કિરણ પ્રકાશશાસ્ત્ર ક્યાં સુધી લાગુ પાડી શકાય તે વ્યતિકરણમાં જે શરતોની આપણે વાત કરી હતી કે પેલા x/D ની જગ્યાએ sin θ પણ લખી શકીએ જરૂર પડે તો, અને એનો ઉપયોગ પણ કરી શકીએ દાખલાઓ ગણવા માટે. તો એ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની. એટલે પહેલા આટલી થિયરી બરાબર ધ્યાનથી તમે જોઈ લેશો. જો હવે બીજો એક પ્રશ્ન છે આપણો. આમ તો તરંગ અગ્ર ચેપ્ટરની શરૂઆતમાં જ્યારે પહેલા કે બીજા લેક્ચરમાં આપણે પહેલા જ લેક્ચરમાં તરંગ અગ્ર સમજ્યા અને હાઇગેન્સનો સિદ્ધાંત સમજ્યા. એના પછીના ટોપિકોમાં હાઇગેન્સના સિદ્ધાંતની તો બરાબર વાત છે, પણ હાઇગેન્સના સિદ્ધાંત પછીના જે ટોપિક છે કે જેમાં હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી વક્રીભવન સમજાવવાનું, વક્રીભવન માટેના નિયમો સમજાવવાના, હાઇગેન્સના સિદ્ધાંતથી પરાવર્તનના નિયમો સમજાવવાના, એ જે ટોપિક છે એ હમણાં આપણે કોરોનાને લીધે જે સિલેબસ ડિલીટ કર્યો છે એમાં ડિલીટ થયેલું છે. પણ એના પછી એક ટોપિક છે ડોપલર અસર, જે આપણે 11મા ધોરણમાં પણ શીખેલા છે. ડોપલર અસર. એમાં આવૃત્તિ બદલાવાની આપણે વાત કરેલી, આવૃત્તિ અને તરંગલંબાઈ બંને. તો 11મા ધોરણમાં જ્યારે ડોપલર અસર શીખ્યા ત્યારે ધ્વનિ તરંગો માટે આપણે શીખેલા ડોપલર અસર. ને એમાં એક સાદું ઉદાહરણ આપણે ટ્રેનનું લેતા હતા કે આપણે કોઈ રેલવે પ્લેટફોર્મ પર ઊભા છીએ, દૂરથી કોઈ ટ્રેન આવે છે પ્લેટફોર્મ તરફ અને એનું હોર્ન વાગે છે, એની જે વિસલ હોય, ટ્રેન આવે એની વોર્નિંગ જે હોય, તો ટ્રેનની વિસલ વાગે એનો અવાજ કેટલી આવૃત્તિથી આપણને સંભળાશે. ટ્રેન ગતિમાં છે, ગતિ કરતી ટ્રેન છે, એની વિસલ વાગે છે. તો ટ્રેન જો આપણા નજીક આવતી હોય, આપણી તરફ આવતી હોય, તો વિસલની જે ઓરિજિનલ આવૃત્તિ છે, વિસલની પોતાની જે આવૃત્તિ છે, પ્રાકૃતિક આવૃત્તિ, એ આવૃત્તિ કરતાં આપણને સંભળાતો અવાજ છે એની આવૃત્તિ વધારે હશે. આમ તો જો ટ્રેન પણ સ્થિર હોય, આપણે પણ સ્થિર હોઈએ, તો ટ્રેનની વિસલની જે આવૃત્તિ હોય એટલી જ આપણને સંભળાય. ધારો કે તમે મારી સામે બેઠેલા છો, હું બોલું છું, તો મારો જે ધ્વનિ છે એ ધ્વનિની આવૃત્તિ જેટલી હશે એટલી જ તમને સંભળાય છે. ક્યારે? બંને વસ્તુ સ્થિર હોય ત્યારે. ઉદ્ગમ અને સાંભળનાર. ઉદ્ગમ એટલે શ્રોતા, બોલનાર, અને સામે સાંભળનાર. બંને સ્થિર હોય તો મારા ધ્વનિની આવૃત્તિ તમને એટલી જ સંભળાય છે જેટલી મારા ઉદ્ગમની આવૃત્તિ છે. પણ બંનેમાંથી એક અથવા બંને સાપેક્ષ ગતિ કરતા હોય. જો બંને વસ્તુ એકબીજાની નજીક આવતી હોય તો ઉદ્ગમની આવૃત્તિ કરતાં શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે હોય, અને એકબીજાથી દૂર જતા હોય અથવા એક જ વસ્તુ દૂર જતી હોય. ટ્રેન ધારો કે પ્લેટફોર્મ પર ઊભી છે અને પછી દૂર ગઈ, અને દૂર ગયા પછી એની વિસલ બોલે છે, તો ટ્રેન આપણાથી દૂર જાય છે, એટલે કે વિસલ આપણાથી દૂર જાય છે, તો એ વિસલની આવૃત્તિ મને જે સંભળાય છે એ ઓછી સંભળાશે. ઓરિજિનલ હશે એના કરતાં ઓછી સંભળાશે, અને ટ્રેન મારી નજીક આવે છે તો વધારે સંભળાશે. આવી અસરને ડોપલર અસર કહેવાય. આ જ વસ્તુ પ્રકાશના તરંગોના સંદર્ભમાં પણ હોય છે. 11મા ધોરણમાં આપણે ધ્વનિ તરંગો માટે ડોપલર અસરની ચર્ચા કરેલી. હવે આપણે પ્રકાશના તરંગોમાં ડોપલર અસર કેવી હોય તો સ્વાભાવિક છે કે પ્રકાશના તરંગોની ડોપલર અસરની વાત કરીએ ત્યારે સાંભળવાનું ના હોય, જોવાનું હોય. ધારો કે કોઈ બલ્બમાંથી આવતો પ્રકાશ હું જોઉં છું, હું પોતે સ્થિર છું, બલ્બ પણ સ્થિર છે, તો એમાંથી જે આવૃત્તિ આવે છે એ જ આવૃત્તિ મને દેખાય છે, કોઈ ફરક પડતો નથી. પણ ગતિ કરતી વસ્તુ હોય તો, ઉદ્ગમ ગતિ કરતું હોય તો જુદી આવૃત્તિ જણાય. અહીંયા આપણને ઉદાહરણ કેવું આપ્યું છે? બલ્બ અને આપણી આંખનું એવું ઉદાહરણ નથી આપ્યું. દૂરના તારાઓ, અવકાશમાં રહેલા તારાઓ. કોઈ એક તારો છે, ધારો કે રાત્રે આપણે આકાશમાં તારાઓ જોઈએ એવા તારા, તો કોઈ તારો આપણી નજીક આવે છે કે દૂર જાય છે? તારાઓ સ્થિર નથી, ધ્યાન રાખો. સૂર્ય પોતે પણ સ્થિર નથી. આ તો સૂર્યમંડળની જ વાત કરીએ તો આપણે સૂર્યની આજુબાજુ બધા ગ્રહો ગતિ કરે છે, એટલે સૂર્ય કેન્દ્ર પર સ્થિર છે. સૂર્ય પોતે સ્થિર નથી, એ પોતાની ગેલેક્સીમાં, ગેલેક્સીના કેન્દ્રની આજુબાજુ, જેમ પૃથ્વી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે
એમ સૂર્ય પર ગેલેક્સીના કેન્દ્રની આજુબાજુ શું કરે છે? ગતિ. અને બધા તારાઓ ગતિ કરે છે. કોઈ તારો બ્રહ્માંડમાં સ્થિર નથી. તો આપણે જે રાત્રે અવકાશમાં તારાઓ જોઈએ છે એમાંથી કોઈ એક તારાને આપણે ધ્યાનમાં લઈએ તો એ તારો આપણાથી દૂર આવે છે, આપણાથી દૂર જાય છે કે આપણી તરફ આવે છે? આપણી તરફ એટલે કે આપણી પર પડવાનો નથી, તો કેટલાય પ્રકાશ વર્ષ દૂર છે, બરાબર. પણ એની ગતિ જે થાય છે એ ગતિમાં એ આપણાથી નજીક આવે છે કે આપણાથી દૂર જાય છે? આપણાથી આમ ત્રાસો જતો હોય તો એ થોડોક અંતરમાં તો ફેરફાર થતો હોય, તો એ શું ફેરફાર થાય છે? નજીક આવે છે કે દૂર જાય છે? એવું આપણે ગણી શકીએ, ગણતરીઓ કરી. તો એના માટે એક વસ્તુ આપણે એવી સમજવી છે, આપણે ટ્રેનનું ઉદાહરણ લીધું કે ટ્રેન નજીક આવે ત્યારે આવૃત્તિ આપણને વધારે જણાય છે એની, વિસલની આવૃત્તિ, અને દૂર જતી હોય તો ઓછી જણાય છે. તો આવૃત્તિ નામની ભૌતિક રાશિની વાત કરીએ તો જો કોઈ તારો આપણી તરફ આવતો હોય તો એ તારાની પોતાની જે આવૃત્તિ છે એના પ્રકાશની, એ આવૃત્તિ કરતા આપણને વધારે આવૃત્તિ જણાય છે. એટલે આવૃત્તિ વધતી જાય. જો કોઈ તારો, તારો એટલે અહીંયા પ્રકાશનું ઉદ્ગમ એવું કહીશું આપણે. તારો એટલે શું? ઉદ્ગમ. શાનો ઉદ્ગમ? પ્રકાશનું. જો કોઈ તારો આપણી નજીક આવતો હોય તો આવૃત્તિ વધતી જણાય છે. અને આવૃત્તિ વધે તો તરંગ લંબાઈનું શું થાય? આપણી જોડે સૂત્ર છે c બરાબર f લેમ્ડા. તો એની પરથી લેમ્ડા બરાબર c અપોન f. આવૃત્તિને f વડે દર્શાવવાને બદલે આપણે ન્યુ વડે પણ દર્શાવીએ છીએ. એટલે ન્યુ લઈએ અહીંયા. આવૃત્તિને ન્યુ વડે દર્શાવીએ. f વડે પણ દર્શાવાય, અહીં ન્યુ લઈએ. તો લેમ્ડા અને ન્યુ, આ c તો અચળાંક છે જે પ્રકાશનો વેગ છે. તો લેમ્ડા ચલે છે 1 અપોન ન્યુ. એટલે બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. એટલે આવૃત્તિ જો વધતી હોય તો તરંગ લંબાઈ શું થાય? ઘટે. આવૃત્તિ વધતી જણાય મતલબ કે તરંગ લંબાઈ ઘટે. અને એનાથી ઉલટું પણ, કોઈ તારો આપણાથી દૂર જતો હોય, નજીક આવતો હોય ને બદલે દૂર જતો હોય તો આવૃત્તિ ઘટતી જણાય છે, તો તરંગ લંબાઈ વધે. હવે તરંગ લંબાઈના સંદર્ભમાં ગણીએ આપણે કે તરંગ લંબાઈ ઘટે એનો મતલબ કે ઘટતી તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈ ઘટતી જાય છે. હવે દ્રશ્ય પ્રકાશની વાત કરીએ તો આપણે જાની વાલી પીનારા સફેદ પ્રકાશનું પ્રિઝમ વડે વિભાજન કરીને 7 રંગ આપણે મેળવીએ છીએ. કયા રંગો મેળવીએ છીએ? જાની વાલી પીનારા, આ જાંબલી, બરાબર, અને રાતો અથવા લાલ. બીજા વચ્ચેના રંગ ખબર છે, નીલો, વાદળી, લીલો, પીળો અને નારંગી. પણ આપણે આ બે રંગની જરૂર છે, છેડાના બે રંગો. આની તરંગ લંબાઈ ઓછી છે, સૌથી ઓછી તરંગ લંબાઈ બધા રંગોમાં. જે રંગો દ્રશ્ય પ્રકાશની આપણે વાત કરીએ એમાં સૌથી ઓછી તરંગ લંબાઈ જાંબલી રંગની હોય, અને લેમ્ડા આના વધુ હોય, સૌથી વધારે. લેમ્ડા સૌથી વધુ અને આ સૌથી ઓછા. બરાબર. હવે જે તારો આપણી નજીક આવતો હોય એની આવૃત્તિ આપણને વધતી જણાય છે તો તરંગ લંબાઈ ઘટતી જણાય છે. તરંગ લંબાઈ ઘટતી જણાય એટલે જે તરંગ લંબાઈ હોય એના કરતા ઓછી થતી જાય છે. એટલે એનું વર્ણપટ હોય એનું સ્થાન જાંબલી રંગ તરફ ખસે છે. એટલે આને વાયોલેટ શિફ્ટ કહેવાય. આને શું કહીએ છીએ આપણે? વાયોલેટ શિફ્ટ. અને એનાથી ઉલટું, જો કોઈ તારો આપણાથી દૂર જતો હોય તો આવૃત્તિ ઘટતી જણાય છે એટલે તરંગ લંબાઈ વધતી જણાય છે. એટલે લાલ રંગ તરફ એ તરંગ લંબાઈ ખસે છે તારો દૂર જતો હોય તો. એને રેડ શિફ્ટ કહેવાય. એટલે જો બુકમાં આવા બે શબ્દો આપ્યા છે. કોઈ વખતે એક માર્કની અંદર તમને રેડ શિફ્ટ એટલે શું અથવા વાયોલેટ શિફ્ટ એટલે શું એવું પૂછી શકાય. આમ તો ડોપલર અસર કે બહુ મોટો ટોપિક નથી, પણ આ બે જે પોઈન્ટ છે એ અગત્યના છે. કે વાયોલેટ શિફ્ટ ક્યારે? તો કોઈ તારો આપણી નજીક આવતો હોય તો એની આવૃત્તિ વધતી જાય છે, સામે તરંગ લંબાઈ ઘટતી જાય છે. તરંગ લંબાઈ ઘટતી જાય છે એટલે કે જાંબલી રંગ તરફ તરંગ લંબાઈ ખસે છે. 8000 હતી એમાંથી 4000 તરફ, એમ 8000 ની 7000 કે 6000 કે 5000 એવી તરંગ લંબાઈ થાય છે. એટલે કઈ તરફ ખસે છે? જાંબલી રંગ તરફ. જાંબલી રંગને આપણે અંગ્રેજીમાં વાયોલેટ કહીએ છીએ. એટલે એને વાયોલેટ શિફ્ટ. શિફ્ટ એટલે એનું સ્થાનાંતર થાય છે.
અને એનાથી ઉલટું કોઈ તારો દૂર જતો હોય, કોઈ તારો શું થતો હોય, દૂર જતો હોય, તો એની આવૃત્તિ ઉદ્ગમની આવૃત્તિ કરતાં આપણને એની આવૃત્તિ ઓછી દેખાય છે. આવૃત્તિ ઓછી દેખાય એટલે તરંગ લંબાઈ વધે છે, વધતી દેખાય છે. તો એમાં લાલ રંગ તરફ એની શિફ્ટ થતી હોય એટલે એને રેડ શિફ્ટ કહેવાય છે. આ રેડ શિફ્ટ અને વાયોલેટ શિફ્ટ એ ડોપલર અસર એની અંદર છે. હવે આ રેડ શિફ્ટ અને વાયોલેટ શિફ્ટ પરથી આવૃત્તિમાં ફેરફાર થાય છે. આપણે કીધું કે આવૃત્તિ વધતી જણાય છે. ત્યાંથી જે તરંગો ઓછી થાય એની આવૃત્તિ ધારો કે 100 એકમ છે, તારો મારી નજીક આવે છે એટલે મને 105 જણાય છે. તો 105 માંથી 100 બાદ કરું એટલો આવૃત્તિનો ફેરફાર થાય છે. તો આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર અને વેગ, તારાનો વેગ, એની વચ્ચે સંબંધ છે. અને એનું એક સૂત્ર આપણને અહીં આપ્યું છે. જો આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર, આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર, એ ફેરફારને ડેલ્ટા ન્યુ અપોન ન્યુ વડે આપણે દર્શાવીશું. અથવા આવૃત્તિ માટે તમારે એફ સંજ્ઞા વાપરવી હોય તો એફ સંજ્ઞા તમે વાપરી શકો. આવૃત્તિ માટે એફ સંજ્ઞા વાપરવી હોય તો વાપરી શકો, પણ બુકમાં આપણને ન્યુ સંજ્ઞા જ આપી છે. તો આ આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર એનો વેગ સાથે સંબંધ છે. આપણે કીધું કે વેગ સાથે એનો સંબંધ છે. તો આ ફેરફાર ડેલ્ટા ન્યુ અપોન ન્યુ એ માઇનસ વી ત્રિજ્યાવર્તી ભાગ્યા સી આ ગુણોત્તર જેટલો હોય. હવે જુઓ, આમાં સી એ તો પ્રકાશનો વેગ છે, 3 × 10⁻⁴ ફિક્સ જ છે એ મૂલ્ય. આમ તો 3 કરતા સહેજ ઓછું છે, 2.9971 આવું કંઈક છે, પણ આપણે સામાન્ય ગણતરીઓમાં એને 3 લઈએ છીએ, 3 × 10⁻⁴ મીટર/સેકન્ડ. એટલે આ સી એ પ્રકાશનો વેગ છે, આપણને ખબર છે. માઇનસ વી ત્રિજ્યાવર્તી, વી ત્રિજ્યાવર્તી એટલે એક જગ્યાએ ધારો કે ઉદ્ગમ છે એટલે તારો છે, અને અહીંયા અવલોકનકાર છે. હવે આ તારો છે ઉદ્ગમ તરીકે, એ ધારો કે આમ જાય છે, એવું જરૂરી નથી બરાબર આપણી સામે જ આવે. તારો ધારો કે આ દિશામાં જાય છે, આવી કોઈ દિશામાં, એનો વેગ આ બાજુ છે, તો એ વેગના બે ઘટકો મળે સદિશની રીતે. વેગનો એક ઘટક આ બાજુ મળે ને એક ઘટક આ બાજુ. આ બાજુ એટલે અવલોકનકાર તરફ અને બીજો અવલોકનકારને લંબ દિશામાં. આની આપણે કોઈ જરૂર નથી. આ વેગ છે તારાનો અથવા તો ઉદ્ગમનો જે વેગ છે એનો અવલોકનકાર તરફની દિશાનો ઘટક, એને વી ત્રિજ્યાવર્તી કહેવાય છે. શું કહેવાય? વી ત્રિજ્યાવર્તી. અહીં નિશાની આપણે માઈનસ મૂકી છે. જો કોઈ તારો આપણાથી દૂર જતો હોય, તારો આપણાથી દૂર જતો હોય, ધારો કે તારો આ બાજુ જાય, તો આ વી ધન ગણવાના, વી ત્રિજ્યાવર્તી. અને તારો આપણી નજીક આવતો હોય તો વી ઋણ ગણવાના. આ ખાસ યાદ રાખો. વી ત્રિજ્યાવર્તી ધન ક્યારે ગણાય? તો ઉદ્ગમ, ઉદ્ગમ એટલે તારો, ઉદ્ગમ એ અવલોકનકારથી દૂર જાય તો વી ધન ગણવાના. ઉદ્ગમ છે અવલોકનકારથી દૂર, અવલોકનકાર અહીંયા છે, તારો આપણાથી દૂર જાય છે. દૂર એટલે ખાલી આ બાજુ જ નહીં, આવી રીતે પણ હોઈ શકે, ગમે તે દિશામાં, પણ એનો તો આપણે ઘટક જ લેવાનો છે. અવલોકનકાર અને ઉદ્ગમને જોડતી રેખા પર એનો ઘટક જ લેવાનો છે, વી ત્રિજ્યાવર્તી. તારો આપણાથી દૂર જતો હોય અથવા ઉદ્ગમ આપણાથી દૂર જતું હોય તો વી ધન ગણવાના, અને એનાથી ઉલટું તારો આપણી નજીક આવતો હોય તો વી ઋણ ગણવાના. વી ઋણ ગણીએ, તારો આપણી નજીક આવે છે, આ વીને હું ઋણ ગણું તો આનું ઋણ અને આ ઋણ પ્લસ થઈ જાય પાછું. પછી આવૃત્તિમાં શું થાય? આ ઉદ્ગમ દૂર જાય છે તો ધન ગણવાની વાત કરી વીને, પણ ઉદ્ગમ નજીક આવે તો ઋણ ગણવાનું. અને અહીંયા ડેલ્ટા ન્યુ કેટલા લેવાના? તો આવૃત્તિનો તફાવતમાં અંતિમ ઓછા પ્રારંભિક. પ્રારંભિક એટલે ઉદ્ગમની આવૃત્તિ, ઉદ્ગમથી જે હોય તે, અને અંતિમ એટલે આપણને જે જણાય છે તે, એનો તફાવત. એ પણ ધન કે ઋણ હોઈ શકે. એટલે આ ડિફરન્સ ધન આવી શકે, ઋણ આવી શકે. આ ધન આવી શકે, ઋણ આવી શકે. અહીંયા માઇનસ માઇનસ થાય તો પ્લસ, બરાબર. અને પછી એની પરથી આપણે તારણ કાઢવાનું થાય કે જો તમે આ ગણતરી કરો છો, એ ગણતરીમાં જવાબ તમારો ધન આવે, અંતિમ જવાબ, આ તો બધું ના આપ્યું હોય, કોઈ એક વસ્તુ શોધવાની હોય, અંતિમ જવાબ તમારો ધન આવે તો તારો આપણી નજીક આવે છે, અને અંતિમ જવાબ ઋણ આવે તો તારો આપણાથી
દૂર જાય છે, આવું ગણી શકાય. બરાબર. એટલે મુખ્ય એક આ સૂત્ર યાદ રાખો, જેના પરથી તમારે એક દાખલો ગણવાનો છે. ડેલ્ટા ન્યુ અપોન ન્યુ બરાબર માઇનસ વી ત્રિજ્યાવર્તી અપોન સી. ડોપલર અસલનું આ સૂત્ર છે. બરાબર. એની પરથી તમે આવૃત્તિ ગણી શકો, તમને જે આવૃત્તિ જણાય છે તે. અને આને તરંગ લંબાઈના સ્વરૂપમાં પણ લખાય. તરંગ લંબાઈના સ્વરૂપમાં પણ લખાય. આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે, એને આધારે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ બરાબર ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા લઈ શકું. ડેલ્ટા ન્યુ અપોન ન્યુ બરાબર શું લઈ શકું? ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા એવું લઈ શકાય. એટલે કે ગુણોત્તર પણ લઈ શકાય. તો આ થઈ આપણી ડોપલર અસર. બરાબર. આ વચ્ચે એક ટોપિક આપણો બાકી. હવે બીજું, વિવર્તન પછીના જે ટોપિકો છે જેમાં ધ્રુવીભવન છે, પણ હમણાં આ નવી પેપર સ્ટાઇલ આ 1 વર્ષ માટે જે છે એમાં ધ્રુવીભવનનો ટોપિક આપણો ડિલીટ કરેલો છે, એના દાખલાઓ સહિત. એટલે ધ્રુવીભવનનો ટોપિક આપણે શીખવાનો નથી હમણાં. બરાબર. આ 1 વર્ષ માટે એવી વ્યવસ્થા ગવર્મેન્ટે જે પેલો 30% સિલેબસ ડિલીટ કર્યો છે એમાં ધ્રુવીભવનનો આખો ટોપિક ડિલીટ કરેલો છે. પછી પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ. પ્રકાશીય ઉપકરણો એટલે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ, જે 10મા ચેપ્ટરમાં પણ એની મોટવણીઓની ચર્ચા હતી. એ જ ઉપકરણોમાં અહીંયા વિભેદન શક્તિ છે વિવર્તનને આધારે. તો એ વસ્તુ પણ ડિલીટ કરેલી છે. એટલે એ હમણાં આપણે હાલ શીખતા નથી. એટલે હવે આ ચેપ્ટરની અંદર આપણે શું બાકી રહ્યું? તો દાખલાઓ બાકી રહ્યા. થોડાક ઉદાહરણના દાખલા છે, થોડાક સ્વાધ્યાયના દાખલા છે. તો એ નેક્સ્ટ ટાઈમ આપણે દાખલાઓ ગણીશું.